તમે ચેપ્ટર 7 નું નામ વાંચ્યું છે ને? કોઓર્ડિનેટ એટલે શું? હા, નાઇટનું થર્ડ ચેપ્ટર કોઓર્ડિનેટ જીઓમેટ્રી. પણ કોઓર્ડિનેટ એટલે શું? એમાં એક્સ કોઓર્ડિનેટ આવે ને વાય કોઓર્ડિનેટ આવે. એક્સ કોઓર્ડિનેટ એટલે શું? એનું બીજું કંઈક નામ બી લખે ને? એબ્સિસા. એબ્સિસાની સ્પેલિંગ બહુ ભારે છે. જો આ એરો સમજાવી લે હવે. કોઓર્ડિનેટ એટલે એક્સ કોઓર્ડિનેટ આવે ને વાય કોઓર્ડિનેટ આવે. એક્સ કોઓર્ડિનેટને બીજું શું કહેવાય? મેં એ લખી દે એમ. વીર જરાક સ્પેલિંગ બોલ. એક્સ કોઓર્ડિનેટનું બીજું નામ શું છે? એબ્સિસા કીધું ને તમે વાંચવા, મેં કીધું તમે વાંચ્યું બી છે ને? વીર બોલની સ્પેલિંગ. ABSCI. અને બીજું વાય કોઓર્ડિનેટ હતું. વાય કોઓર્ડિનેટ એટલે ખાલી ઓર્ડિનેટ. આયરવા 9th માં આવેલું. આજે નામ છે 9th માં આવેલા હતા. જો યાદ કેવી રીતના રાખવાનું ખબર? ABCD માં એક્સ ને વાય બેમાં પહેલા શું આવે? એક્સ આવે, પછી વાય આવે. અને તો આયરવા પહેલા આવે ને પહેલા જ લખ્યું છે, અને આ પછી આવે એ પછી લખ્યું છે. એબ્સિસામાં બી આયરવા એ છે અને આમાં ઓ છે. ABCD માં એ પહેલા આવે ને ઓ પછી આવે. તો આવી રીતના તમે યાદ રાખી મૂકો તો ચાલે. એ તો પછી તમે ઉલટું કરી મૂકાય ને તો પછી રોંગ આવી જાય. આવી રીતના MCQમાં પૂછાય બી, 9th માં બી પૂછાય ને 10th માં. ઠીક છે, તમે કરી મૂકવાનું. કેમ કે અમુક બહુ બધી વસ્તુ છે ને તે 9th ની હોય ને 10th માં આવે. સપોઝ એક આયરવા સવાલ છે. હવે યસ આનો આન્સર આપજે તું. परपेंडिकुलर डिस्टेंस ऑफ नंबर में आओ लखो -99 -73 फ्रॉम एक्स एक्सिस. आयरवा क्वेश्चन 9th स्टैंडर्ड છે. perpendicular distance of a point from x axis. ડિસ્ટન્સ આન્સર આપવાનો તારે 9th નો છે. તું એ કીધું 9th નું પેપર આપે તો એકદમ માર્ક્સ લાવી લેતે. આમાં લખેલું છે ડિસ્ટન્સ જોવાનું, મેઝર કરને, સ્કેલ લઈને મેઝર કરો કે મેઝર. હા, માઇનસમાં ડિસ્ટન્સ કેવી રીતના આવવાનું? તો આન્સર માઇનસમાં ભૂલ્યા કરે. માઇનસમાં ડિસ્ટન્સ થોડી આવે. નંબર લાઈન પર પોઈન્ટ માઇનસમાં, ડિસ્ટન્સ માઇનસમાં કેવી રીતના આવવાનું? મેં તમને આગળ બી કીધેલું ને. આપણે અહીંયા ઉડવાડામાં રહેતા છે, વાપી અહીં તો અહીંથી આપણું 15 કિલોમીટર એમ કહીએ તો આ બાજુ અતુલ આવે ને 15 કિલોમીટર પર, તો કંઈ -15 કિલોમીટર થોડી કહેવાય. ડિસ્ટન્સ તો +15 કિલોમીટર જ કહેવાય. ડિસ્ટન્સ માઇનસમાં આવે જ નહીં. 99 નહીં આવે. જો તું શું કર્યું ખબર? એક્સ એક્સિસ છે એટલે મેં એવું ગમે તેવો આન્સર નહીં આપું. આન્સર છે ને 99 આવશે. બે ઓપ્શન છે, 99 આવે કાં તો 73 આવે. હવે એક નામ આઈડિયા એટલે બીજો જવાનો. પણ એમાં તમે શું કરો? તમને આવો સવાલ એક્ઝામમાં આવ્યો, આ ગયા વર્ષે આવી ગયો છે નહીં? ગયા વર્ષે આ ટાઈપના ક્વેશ્ચન છે, બુકમાં બી છે, અને મેં તો 8માં બી પૂછતો. 8માં બી થોડુંક ચેપ્ટર આયરવા આવે. આયરવા નહીં આવડે તો શું કરે? હા વીર, બાજુવાળાને પૂછવાનું નહીં. લોજિક, કંઈ લોજિક તમે વિચારો નહીં. બહુ બધી વસ્તુ નહીં આવડે તો તમે વિચારે ને લોજિક. સપોઝ તમને a + b હોલ સ્ક્વેર, a + b હોલ સ્ક્વેર આનું ફોર્મ્યુલા તમે ભૂલી ગયા તો શું કરે? તમને નહીં ખબર પડે શું કરે તે. તમે 14 નો સ્ક્વેર બી તમારે કરવાનો હોય. 14 નો સ્ક્વેર તમને નહીં યાદ હોય તો શું કરે? તમે મલ્ટીપ્લાય કરે ને. 14 × 14 કરે તો આન્સર તમારો આવી જાય. આમાં બી આવું જ છે ને. આનો સ્ક્વેર તો આવ્યો, 2 વાર મલ્ટીપ્લાય કર્યું. આનો સ્ક્વેર તો શું કરવાનું? a + b ને a + b નું 2 વાર મલ્ટીપ્લાય કરી દેવાનું.
જો કે આ ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ, કેમ કે આગળ બહુ કામ આવશે, પણ ભૂલી જાય તો આવી રીતના કરવાનું એમ, લોજિકથી આન્સર લાવવાનો. બાજુવાળાને પૂછીને આન્સર લાવે એ હવે ઠીક છે, ઠીક તો નહીં કહેવાય, પણ હવે શું કરું મેં? ઊંધો લખવાનો. હા એ જ ગ્રાફ ઇમેજિન કરવાનો, પણ મેં તમને નંબર જ એટલા મોટા આપી દીધા કે તમારાથી ઇમેજિન નહીં થાય. તમે નંબર થોડાક નાના કરી લખો ને, ભલે અહીંયા મોટા આપેલા હોય, તમારે થોડાક નાના નંબર કરી લખવાના અને ઇમેજિન કરવાનું. 33 હો મોટો, ગ્રાફમાં 33 લોકેટ કરવાનું ભારે પડી જાય ને. મેં આ રૂવા લખી લે -2 -5. મેં આ રૂવા લખી લેમ, ના માઇનસમાં આન્સર નહીં આવે, માઇનસ લખેલું એમાં કાઢી નાખું. પોઈન્ટ આ રૂવા લખી લેમ, પછી તમારે આમાંથી શીખવાનું અને આમાં યુઝ કરવાનું. આ રૂવા તમને ગ્રાફમાં ખબર પડે હવે ક્યાં આવ્યા. આપણે છે ને 9th સ્ટાન્ડર્ડમાં 3rd ચેપ્ટર કરાવેલું છે, એનો વિડીયો બી છે, આપણે કદાચ આજે જ અપલોડ કરી દેવું હીરોએ, અને એ મૂકો બી, તમારે જોવા બી પડે હીરોએ. હેપી બર્થડે ટુ યુ. જો આ મેં આન્સર આપી લીધો ને તો તમારે બધાને ઇજ્જતનો કચરો થઈ જાય. નહીં, તને પૂછવાનો ટાઈમ આપ્યો ને. જો આને મેં કંઈ કીધું નહીં મળે, આ 9th નો પોયરો છે, આનો આન્સર શું આવે? કાં તો આનો આન્સર, બંનેનો આન્સર કહી દીધું. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓફ આ પોઈન્ટ ફ્રોમ એક્સ એક્સિસ. નહીં, આન્સર કહેવાનો તારે. આજે તું એક્ઝામમાં આન્સર કહેવાનો તારે. અરે ક્વોડ્રન્ટ નહીં જોવાનું યાર. आंसर -73. अरे डिस्टेंस છે, डिस्टेंस. ओ तो 73 सॉरी. तो परफेक्ट एक वस्तु के नहीं बने 73 पर पाक्को के 99 આવે. જો ની 73. 73 યુનિટ. હા, અને બીજાનું તે ખાલી 5 યુનિટ. ખાલી 5 યુનિટ. બાજુવાળો નંબર આવે ને તમને. જો x એક્સિસ આપેલું હોય ને તો y એક્સિસ માં કોઓર્ડિનેટ બોલવાનું, y એક્સિસ આપેલું હોય તો x એક્સિસ. બરાબર, આવી જા, અહીંયા આવી જા. ભલે ભલે બેરી છે ગયા ને. મેં એમ મજાક કરી મેં. નહીં, પણ તું એ સાચું કીધું છે. જો આ હીરો અમે થોડુંક અહીંયા ડ્રો કરી બી બતાવી દે. કા ડ્રો કરું મેં? આ બાજુ ડ્રો કરી દે. આ હીરો એક્સ એક્સિસ હોય ને, એક્સ એક્સિસ એટલે નંબર લાઈન જેવું જ. અહીંયા 0. હવે તમે બોલો નહીં. આ 1 2 3 4 અને 5 કરી મૂકો મેં આ બાજુ. આ હીરો એક્સ એક્સિસ છે, અને આ સાઈડ માઇનસમાં નંબર આવે ને. અને વીર -5 સુધી લખી લે. કામ છે તો લખી લઈએ. અને વાય એક્સિસ પર આમાંથી આ 0 માંથી આ હીરો થવા જોઈએ. તો વાય એક્સિસ પર કેવી રીતના કરું મેં? એ થોડુંક ચાલની કંઈ નહીં, ચાલી જાય. આ હીરો 1. જો આ -1 દેખાય તમને, આ હીરો છે ને, નંબરને ખાલી રિપ્રેઝન્ટ કરવા સારું એક ડેશ જેવું કરે. આ માઇનસ નહીં હોય. આ તમારી બુકમાં બી ડેશ કરેલું છે. મને બી એવું લાગે છે. જો તો અહીંયા મેં જરાક ડોટ જેવું કરી દે, પણ બુકમાં ડેશ જ કરેલું આવશે. યસ, શું કર્યા કરે? આવું છે આ. અને આ હીરો વાય એક્સિસ છે, તો મેં લખી દેમ જરાક વાય. અને આ બાજુ -1 -2 -3 -4 ને -5. જો કોઈક વાર છે ને, એમ તો આ હીરો એક્સ એક્સિસ જ કહેવાય ને આખું. અરે યસ, આ હોરિઝોન્ટલ લાઈન એક્સ એક્સિસ કહેવાય ને. અહીં મેં હોરિઝોન્ટલ લાઈન બી લખી લેમ, કેમ કે અમુકના હીરો હોરિઝોન્ટલનો મતલબ બી નહીં ખબર. તો ઠીક છે, મેં લખી લેમ. આ હીરો હોરિઝોન્ટલ લાઈન છે ને,
પોઝિટિવમાં એક્સ એક્સિસ જ લખે ને કોઈક વાર નેગેટિવમાં છે ને એક્સ ડેશ લખેલું હોય, એક્સ ડેશ. નહીં તો તમે એક્સ માઇનસ સમજી લો, માઇનસ સમજવાનું ને, એક્સ ટુ એક્સ ડેશ જ છે પણ આ માઇનસ જેવું જ દેખાય ને ડેશ એટલે, તેવી રીતે સમજવું હોય તો સમજી લેવાનું તમારે. આયરો ઓફ વાય એક્સિસ છે આખું. વાય એક્સિસ એટલે હું વર્ટિકલ લાઈન કહેવાય ને, વર્ટિકલ લાઈન એટલે ઊભી લાઈન. તો આયરો ઓફ વાય પોઝિટિવમાં છે એટલે પોઝિટિવ વાય એક્સિસ, નેગેટિવ વાયમાં હું લખે વાય ડેશ લખી દે. આવી રીતે 9th ની બુકમાં લખેલું હતું એટલે મેં લખ્યું છે. હવે પોઈન્ટ કયો આયરો -2, -5 પોઈન્ટ ક્યાં આવે? યસ, -2, -5 પોઈન્ટ ક્યાં આવે? થર્ડ ક્વોડ્રન્ટ કયું? આ લોકોને ખબર હોવા જોઈએ કે નહીં? આયરો ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. આ બધું 9th માં આવે પણ ઠીક છે, મેં અહીંયા પાછું કરાવી લે. આયરો સેકન્ડ ક્વોડ્રન્ટ, આયરો થર્ડ ક્વોડ્રન્ટ, અને આયરો ફોર્થ ક્વોડ્રન્ટ. ને -2, -5 પોઈન્ટ કેવી રીતના શોધવાનો ખબર તમારે? પહેલા આયરો એક્સ, આ પોઈન્ટ તમારે એક્સ એક્સિસ પર શોધવાનો. -2 અહીંયા તમને કેટલી જગ્યા દેખાય? આ -2 છે ને આ -2 છે, બે જગ્યાએ -2 છે. તો તમારે બેમાંથી કયો લેવાનો? આયરો એક્સ, એક્સ પર -2 લેવાનો, એક્સ એક્સિસ પર -2 એટલે આયરો લેવાનો, અને વાય એક્સિસ -5. એવું લખેલું થોડી ના છે કે x છે -2. પણ આયરો છે ને તો આવી રીતે આ જ ફોર્મમાં આવે. પહેલા એક્સ કોઓર્ડિનેટ લખેલો હોય પછી વાય કોઓર્ડિનેટ લખેલો હોય, એટલે પહેલા વાળો એક્સ કોઓર્ડિનેટ જ કહેવાય, બીજા વાળો વાય કોઓર્ડિનેટ જ કહેવાય. એવું 9th માં આવી જાય. તો હમણાં આપણે આયરો સમજી લઈએ કે એક્સ કોઓર્ડિનેટ -2 છે, તો એક્સ પર -2 આયરો આ પોઈન્ટ છે, અને વાય પર -5 આયરો. તો હવે આને આ કોઓર્ડિનેટ કયો કહેવાય? કોઓર્ડિનેટ કયો કહેવાય? કોઓર્ડિનેટ બોલાઈ ગયું પૂરું. અમુક લોકો છે ને એમ જ આયરો લાઈન ડ્રો કરી મૂકે, એમ જ એમ કરના એમ કરીને ડ્રો કરી મૂકે. એકચ્યુઅલી એવું નહીં આવે. આયરો આ બાજુ આવશે પોઈન્ટ, આ પોઈન્ટ એટલે -2, -5. આવું આવશે. જો બાય ચાન્સ મેં બીજો કોઈ પોઈન્ટ કહેતો કે પહેલાં આ પોઈન્ટમાં જ કહી દેમ, એક્સ પર -2 ને વાય પર -5 એટલે આ પોઈન્ટ. હવે આ સવાલનો આન્સર તમે જોઈ લો. એકચ્યુઅલી આપણે મેઇન સવાલ આયરો કરતા હતા ને, આયરો તમને બોર્ડમાં બી આવી શકે ને, બોર્ડમાં બી આવી શકે, સ્કૂલની ટેસ્ટમાં તો આવવાના ચાન્સ છે જ. આનો આન્સર હવે કેવી રીતના આવે? ફ્રોમ એક્સ એક્સિસ, આનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ કેટલું છે? 5. પોઈન્ટ આયરો છે ને, એક્સ એક્સિસ ક્યાં છે? આયરી આખી લાઈન. તો તમારે અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ જોવાનું હોય. વીર કેટલું હોય અહીંયાથી લઈને અહીં સુધીનું ડિસ્ટન્સ? અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ 5, અને અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ 2. એટલા આયરો 5 સેન્ટીમીટર, 5 યુનિટ લખી લે મેં. હા ને, એટલા આયરો 5 યુનિટ છે, અને આયરો 2 યુનિટ. 2 યુનિટ લખવાની જગ્યા બી નહીં મળે યાર, પણ આવી રીતના મેં લખી લઉં આ 2 યુનિટ છે. તો મેઇન વસ્તુ તમારે શું યાદ રાખવાનું હોય? એક્સ એક્સિસ ડિસ્ટન્સ હોય ને તો કયું લેવાનું? આયરો પહેલાં એક્સ હોય પછી વાય હોય. એક્સ એક્સિસ લખેલું હોય તો તમારે આયરો લેવાનો વાય, પણ માઇનસ નહીં લેવાનું, પ્લસમાં જ. અને ફ્રોમ એક્સ એક્સિસ આ બી કેવું જ છે ને, એક્સ એક્સિસ જ કહો તો આમાં શું લેવું? આયરો 73 વાય. તો ખબર પડી છે ને આમાં. પછી આમાં છે ને મેં તમને ગ્રાફમાં બી આપણને થોડાક પ્રેક્ટિસ કરવા આવો બીજા સવાલ, પણ મેં આવું થોડાક બીજા સવાલ લખી લઉં. એના ખાલી તમારા આન્સર જ મને કહેવાના છે. કયો લખવું? આયરો 3, 5 ફ્રોમ એક્સ એક્સિસ. આનો આન્સર શું આવશે? 5. એક્સ પર છે એટલે આયરો 5, 3. લે વાય પર બી લખી લે મેં 3, 5 ફ્રોમ વાય એક્સિસ. તો આયરો 3. મેં 3 યુનિટ કેમ લખ્યા કરું ખબર?
કેમ કે યુનિટ એટલે 1 યુનિટ એટલે 1 સેન્ટીમીટર રાખે. કોઈક વાર આપણે આખા ઉડવાડાને આમાં રિપ્રેઝન્ટ કરવાનું હોય તો આ 1 સેન્ટીમીટર એટલે આટલું થોડી સેન્ટીમીટરમાં થોડું ઉડવાડા આવી જાય. આપણે 1 કિલોમીટર. હા 1 કિલોમીટર કેવું રાખે ને. તમે મેપ બી મોબાઈલમાં બી મેપ ચાલુ કરે તો ઉડવાડાથી પારડી આટલું દૂર બતાવે, તો એ 2 સેન્ટીમીટર થોડી દૂર હોય, 10 કિલોમીટર જેવું હોય ને. એટલે એકચ્યુઅલી આ 1 યુનિટ લખ્યું છે કે 3 યુનિટ લખ્યું છે ને એનો મતલબ 3 સેન્ટીમીટર નહીં મળે. ગ્રાફ પેપર પર 3 સેન્ટીમીટર જ લાગે, પણ એ કોઈ બી હોઈ શકે. 3 યુનિટ એટલે ગમે તે હોઈ શકે. હવે થોડાક મેં બીજા નંબર લખી લઉં. -4,1 ફ્રોમ y એક્સિસ. આન્સર શું આવશે? -4. માઇનસમાં ડિસ્ટન્સ નહીં આવે. સોરી 1. ફ્રોમ y છે ને તો આપણે એવા x લેવાનો એટલે 4 યુનિટ. તો હવે મેં થોડુંક આવું લખી લેમ. xy ફ્રોમ x એક્સિસ. આનો આન્સર x એક્સિસ હોય ને તો y કોઓર્ડિનેટ આવે, અને y કોઓર્ડિનેટ મેં આવી રીતના લખું. જો આ બે લાઈન કરી છે ને એનો મતલબ જો y કોઓર્ડિનેટ બાય ચાન્સ નેગેટિવ બી આવ્યો તો પોઝિટિવ લખવાનો આપણે. આ મોડ્યુલસ કહેવાય. એટલે આવું હોય ને મોડ્યુલસમાં -5 હોય તો એનો આન્સર +5 આવશે. આવું આવશે. એટલે x એક્સિસ હોય તો y કોઓર્ડિનેટ લખવાનો પોઝિટિવમાં. જો બાય ચાન્સ નેગેટિવ હોય તો હવે તમે આ લાઈન કરી દેવો ને એનો મતલબ પોઝિટિવ થઈ જ જાય. અને મેં અહીંયા બીજું લખી લઉં xy ફ્રોમ y એક્સિસ. પ્રીત આનો આન્સર શું આવશે? x કોઓર્ડિનેટ. y એક્સિસ એટલે x કોઓર્ડિનેટ, પણ x કોઓર્ડિનેટ પોઝિટિવ. અને તો આવું છે. હવે આ બાકીનું વસ્તુ મેં સાફ કરી મૂકી. બરાબર છે ને? આયરવા જોઈ લો તમે. આયરવા વસ્તુ કરેલું તો છે ને પહેલાં 9th કરેલું હતું. આયરવા x એક્સિસ છે, આ y એક્સિસ. પોઝિટિવ નંબર અહીંયા છે ને x એક્સિસ પર, અને આયરવા નેગેટિવ. વાયમાં આ ઉપરના નંબર પોઝિટિવ છે ને નીચેનો નંબર નેગેટિવ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ કા છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે જો નાના છોકરાને બધું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં બધા પ્લસમાં નંબર આવે ને, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં માઇનસમાં નંબર હોય. તો જો આમાં બધી જગ્યાએ પ્લસવાળા નંબર છે ને, તમે આ નંબર જુઓ પ્લસમાં છે, આ નંબર બી જુઓ પ્લસમાં છે, તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં બધા પોઝિટિવ નંબર જ હોય. તો તમે એવી રીતે સમજી લો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આયરવા છે, પછી સેકન્ડ આયરવા, થર્ડ આયરવા અને ફોર્થ આયરવા. એપ્સિસ એટલે શું ખબર તમને? y एक्सिस x एक्सिस का पॉइंट એક્સ કોઓર્ડિનેટ. एक्सिस का એટલે x कोऑर्डिनेट એટલે કોઈ બી પોઈન્ટ હોય ને, સપોઝ પોઈન્ટ આયરવા કોઈ 2,3, તો આમાં એક્સ કોઓર્ડિનેટ કહેવાય ને. આને આયરવા 2 એટલે એક્સ કોઓર્ડિનેટ, એને એપ્સિસા કહેવાય. અને બીજું છે આયરવા 3, આ વાય કોઓર્ડિનેટ, એને ખાલી ઓર્ડિનેટ કહેવાય. ऑर्डिनेट SS કરતો છે. હમ. કાલે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. તો આયરવા એપ્સિસા અને આયરવા ઓર્ડિનેટ. આયરવા છે ને આપણા બોર્ડ પર લખાવેલું જ છે, એટલે મેં પાછું લખાવતો નહીં મળે. પણ તો બી જે વસ્તુ ખાલી ગ્રાફમાં જેવું થાય ને એ મેં તમને કહી દઉં. હવે કોઈ બી એક પોઈન્ટ મેં લઈ લે આયરવા -77 અને -81. આયરો એક પોઈન્ટ છે. આનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ કેટલું આવે? આયરવા પોઈન્ટ, આનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ કેટલું આવે? 81 આ તમારે કહેવાનું છે. 81 તું નહીં બોલતો. નૈતિક કેટલું આવે આનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ? आंसर वाली क्या होगा 81. કેવી રીતના 81? તમારે 81 આન્સર નહીં આપવાનો, લોજિક ખાતા આન્સર આપવાનો. એટલે હું છે મને ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. ડિસ્ટન્સ એટલે હવે આ બે પોઈન્ટ હોય, પણ ડિસ્ટન્સ માઈનસ માં શું આવે હા તો 81 ને, ખાલી 81 બોલો, -81 થોડી બોલો. મલ્ટીપ્લાય એટલે કોઈ બી બે પોઈન્ટ હોય એનો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો. આ એમ કરીને ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હોય, એમ કરીને. તમને આ પોઈન્ટનું નહીં ખબર પડે ને, તો આ પોઈન્ટનું તો ખબર પડી જાય ને. 2.2,3 છે, એનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ કેટલું હોઈ શકે? મેં આ બાજુ 2,3 પોઈન્ટ ક્યાં આવે પહેલાં? તો
પેલો આયરવા છે ને એક્સ કહેવાય ને, એક્સ એટલે 2, તો તમારે એક્સ એક્સિસ પર 2 હોદવાનો, પ્લસ વાળો 2 આયરવા, અને વાય એક્સિસ પર 3 હોદવાનો. સુજલ 3 કાશે આવે? Y. આયરવા કેમ નહીં ચાલે? કેમ કે તે માઇનસમાં છે. એટલે આ બંને પરથી પોઈન્ટ મળે આયરવા. તો આનું એક્સ એક્સિસ અંદર કિચનમાં નહીં તો કંઈ નહીં, પેલા રૂમમાં બેસી જાય. नहीं आ रहा फोटो શું થયું? वीडियो को अच्छे से नहीं आ रहा. હા કંઈ નહીં. જો આયરવા આ પોઈન્ટનું એક્સ એક્સ ડિસ્ટન્સ કેટલું આવે? દક્ષ હવે કેટલું આવે ખબર પડી જાય? આયરવા પોઈન્ટનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ સ્કેલ છે મેઝર કરવા આવે. अरे पॉइंट देते ना, एक बॉक्स एक पॉइंट, एक बॉक्स एक पॉइंट. મૂકની કા બે એક્સ એક્સિસ ક્યાં છે આમાં? આમાં એક્સ એક્સિસ ક્યાં છે? જરા કેમ આખું બતાવો નહીં, આ હેલું કે આ હેલું. હા તો જો એમ કરીને મેઝર કરીને જોઈ લા કેટલું છે. તો એમ બી ખબર પડી જાય ને, આયરવા એક લાઈન, આ બીજી લાઈન, 3 બોક્સ. હા તો તમને સ્કેલ તો આવી હોય. એટલે ઇનશોર્ટ આયરવા જે નંબર હોય ને તે જ આવશે ને. અને જો વાય એક્સિસ ડિસ્ટન્સ હોય તો આયરવા વાય એક્સિસ છે ને, એનાથી ડિસ્ટન્સ કેટલું? ખાલી આટલું. કેટલું છે આયરવા? 2 સેન્ટીમીટર. એટલે આ છે ને આપણે એવું કહેતા હતા કે એક્સ એક્સિસ ડિસ્ટન્સ હોય ને તો વાય કોઓર્ડિનેટ લખવાનું. આવું લખાવેલું છે આપણે, હમણાં ખાલી મેં ક્લિયર કર્યું છે. એક્સ એક્સિસ ડિસ્ટન્સ હોય તો વાય કોઓર્ડિનેટ લખવાનું, અને વાયથી ડિસ્ટન્સ હોય તો એક્સ કોઓર્ડિનેટ લખવાનું. આવું લખાવેલું છે, આ ખાલી વેરીફાઈ કર્યું છે. હવે પહેલો જોઈ લો ને, પહેલો ક્વેશ્ચન જેમાં બીજું શું ધ્યાન રાખવા જેવી વસ્તુ છે, પેલા ફોર્મ્યુલા તમને કામ આવશે. હવે એક્સ પ્લસ વાય સ્ક્વેર, વીર ફોર્મ્યુલા શું આવે? એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. તમે બહુ બધા લોકો છે ને આયરવા લખવાનું ભૂલી જાય, પણ આવશે આયરવે. જો અહીંયા માઇનસ હોય તો આમાં જો માઇનસ આવશે. બસ આ જ બે ફોર્મ્યુલા આ ચેપ્ટરમાં આવશે. બીજું બી ફોર્મ્યુલા છે, પણ એ ફોર્મ્યુલા મેં આગળ બી લખાવ્યા છે. સેકન્ડ ચેપ્ટરમાં લખાવેલા, ચોથા ચેપ્ટરમાં લખાવેલા, 9થમાં બી લખાવેલા. તો એ પણ પાછા નહીં લખું, કેમ કે હમણાં આ જ બે આવે ખાસ કરીને. તો લખી લો આયરવા. ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હોય તો એના સારું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા આવે. ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા બી આવે. તારી સ્કૂલમાં ચાલી ગયું છે ને? નહીં ચાલ્યું? જો આ બે પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો ફોર્મ્યુલા બી આવશે. પણ તમને ફોર્મ્યુલા નહીં આવડે તો શું કરું? તમને ફોર્મ્યુલા નહીં આવડતું હોય તો શું કરું? સપોઝ આયરા બે પોઈન્ટ છે, 3, 4. પહેલું પોઈન્ટ આયરવા અને બીજું પોઈન્ટ કયું રાખું મેં? 2, 1. આ બે પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હોય. તમને ફોર્મ્યુલા નહીં આવડતો હોય તો શું કરો તમે? નહીં કરો, છોડી મૂકો. હા, એ ગ્રાફમાં થઈ જાય ને. ગ્રાફમાં તમારે જોવાનું આયરવા 3, 4 પોઈન્ટ કઈ જગ્યાએ આવે? 1, 2, 3. 3 અહીંયા હોય ને આ બાજુ 1, 2, 3, 4. 4 આ બાજુ હોય તો 3, 4 પોઈન્ટ અહીંયા આવે. આઈડિયા લાઈન ડ્રો કરવાની જરૂર નહીં મળે, ખાલી આપણને નાનું કામ છે. અને 2, 1 પોઈન્ટ ક્યાં આવે? 2 અહીંયા ને 1 અહીંયા, તો આયરો અહીંયા આવે. બસ આ બે પોઈન્ટ છે, તમારે આ બે પોઈન્ટનું સ્કેલથી ડિસ્ટન્સ મેઝર કરી લેવાનું. પણ એને સારું ગ્રાફ જોઈએ. ગ્રાફ નહીં તો શું કરો? છોડી મૂકો. ગ્રાફ તો તમને ટેસ્ટમાં કે એક્ઝામમાં નહીં આપવું, તો બી તમે નોટબુકમાં આવા પેજ પર બી તમે ગ્રાફ તો બનાવાય કે નહીં તમારાથી? હા ને, જુગાડ કરવો હોય તો બધું થાય. ખબર કેવી રીતે આપણે કે પોઈન્ટ કહી શકીએ? પહેલા આયરવા એક્સ આયરવા છે ને એક્સ એક્સિસ, એટલે આડી લાઈન હોય ને આ લાઈન હવે એટલે આ y ને આ ઉપર y ને આ ઉપરવાળું આયરવા ઉપર ડ્રો કરેલું એ વાય ને આયરવા એક્સ. તો આના પર તમારા આયરવા પહેલો જે લખેલો હોય તે એક્સ કહેવાય, તે તમારા આડી લાઈનમાં હોદવાનો. અને બીજો પોઈન્ટ જે બીજો નંબર જે લખેલો હોય ને તે વાય કોઓર્ડિનેટ કહેવાય, તેને તમારે ઊભી લાઈનમાં હોદવાનો. એટલે આ બંને પરથી આયરવા મળ્યો.
અને આ બંને પરથી આયરો આ મળ્યો, એવી રીતના આવશે. જો કે હમણાં છે ને તે ફોર્મ્યુલા આપણે યુઝ કરવું ને, સ્કૂલમાં તમે ફોર્મ્યુલા યુઝ કર્યા છે કે તમે હો ફોર્મ્યુલા યુઝ કરાવવા છે, તો એમાં આ બધું કામ નહીં પડે તો બી કંઈ નહીં, મતલબ આ તમને નહીં આવડતું હોય તો બી ચાલી જાય. પણ જુગાડ કરવો એમ કહી ને તો ગ્રાફથી એકદમ મસ્ત થઈ જાય. અહીંયા કરતાં 10 મિનિટ લાગે તો બી 10 મિનિટમાં છે ને તમને એકદમ ક્લિયર ખબર નહીં પડે, ખબર પડી જાય પણ આટલું બધું હોય ને તો જરાક સમજ પડે. એ વચ્ચે એક સ્ટેપમાં બી નહીં સમજ પડે ને તો તમને દિલને શાંતિ નહીં થાય. ગ્રાફમાં તમને ઇઝીલી ખબર પડી જાય, એટલે ગ્રાફ બી આપણે કરાવું, પણ પહેલાં આપણે આયરુઆ કરાવું, કેમ કે માર્ક્સ સારું આપણે મેથડ ઇમ્પોર્ટન્ટ છે. મેં અહીંયા લખી લેમ પોઈન્ટ આયરુઆ, પહેલું પોઈન્ટ લખવું આયરુઆ એ. બાકી સર અગર આપણે આની આવડે આપણા આટલું મેસર કરીને લખી દીધું તો નહીં આવડે તો આયરુઆ કરી મૂકવાનું. અડધો લખવાની ખાલી આન્સર લખી હા, ખાલી આન્સર લખી મૂકવાનો. અને બહુ બધી વસ્તુને આવી રીતે શોર્ટકટમાં લખાય, ખાલી ડિસ્ટન્સમાં જ નહીં, બહુ બધી વસ્તુમાં. મેં આખું ચેપ્ટર આવી રીતના કરેલું છે. ચેપ્ટરમાં ટોટલ 30 ક્વેશ્ચન છે, 30. પહેલી એક્સરસાઇઝમાં 10 છે, બીજી એક્સરસાઇઝમાં બી 10, અને 10 એક્ઝામ્પલ, 30 ક્વેશ્ચન 30 વિડીયોઝમાં આવી રીતના કરેલા છે. તો બી આયરુઆ આ બી કરવાનું છે. પહેલું પોઈન્ટ આયરુઆ છે એ x1, y1, અને બીજું પોઈન્ટ આયરુઆ છે બી x2, y2. આ x1 y1 શું છે ખબર? આપણે કોઓર્ડિનેટ લખીએ ને એના x ને y, જેમ કે આયરુઆ 3 4 છે, આ 2 1 છે, તો આયરુઆ x કોઓર્ડિનેટ, આ y કોઓર્ડિનેટ, આવા બી x કોઓર્ડિનેટ ને y કોઓર્ડિનેટ. તો 1 ને 2 કેમ લખ્યું? 1 એટલે આયરુઆ પહેલો પોઈન્ટ, 2 એટલે બીજો પોઈન્ટ. જો અગર મેં c લખતી તો x3 y3 લખતી ત્રીજો પોઈન્ટ. હવે આ બંને પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ A and B. એને છે ને આવી રીતના લખાય AB. AB મતલબ A અને B વચ્ચેનું ડિસ્ટન્સ જ આવે. ક્યાં તો તમે BA લખો તો તેહો B ને વચ્ચેનું ડિસ્ટન્સ આ બંને સેમ જ કહેવાય. તમે આ પોઈન્ટ સપોઝ મેં આને AB લખી દે તો તમે આનાથી આનું ડિસ્ટન્સ મેઝર કરો કે આનાથી આનું ડિસ્ટન્સ મેઝર કરો, સેમ જ આવે ને. અને તમે ઉડવાડાથી પારડીનું ડિસ્ટન્સ મેઝર કરે કે પારડીથી ઉડવાડા, બંને સેમ જ આવે. એટલે તમે જો એબીના બદલે ભૂલમાં BA લખી મૂકે ને તો બી ચાલે. આનું ફોર્મ્યુલા એવું આવશે, સ્ક્વેર રૂટમાં x2 - x1 બ્રેકેટ કરવાનો હોલ સ્ક્વેર, પછી આયરુઆ પ્લસ સ્ક્વેર રૂટમાં y2 - y1 હોલ સ્ક્વેર. આવું છે. જો આના બદલે છે ને બીજું ફોર્મ્યુલા બી છે. આમાં હું કર્યું, તમને સ્કૂલમાં આયરુઆ લખાવ્યું, બીજું બી લખાવ્યું હે ને, બીજું બી લખાવ્યું હે પણ તમને યાદ નહીં આવે. યસ, બીજું ફોર્મ્યુલા શું આવે? એક ફોર્મ્યુલા આયરુઆ લખેલું છે, બીજામાં છે ને આયરુઆ આગળ પાછળ કરી જાય તો બી ચાલે. x1 - x2 હોલ સ્ક્વેર. જો પહેલાં 2 લખ્યો પછી 1 લખેલો, આમાં 1 લખ્યો પહેલાં 2 લખ્યો, સોરી આ 1 પછી 2. અને આમાં શું કરવાનું? y1 - y2. આનો બંનેનો આન્સર સેમ આવે. કેવી રીતના સેમ આવી શકે? સેમ આવે એનો રીઝન શું છે ખબર? માઇનસ પ્લસ થઈ જાય ને, એનું મેઇન રીઝન છે. જો મેં તમને આયરુઆ કહી દે 5 - કોઈ બી નંબર રાખીએ આપણે, 5 - કયું રાખીએ? 5 - 1 સ્ક્વેર. આનો આન્સર શું આવે? 5 - 1 સ્ક્વેર. 5 - 1 એટલે 4 આવે ને, તો 4 નો સ્ક્વેર એટલે 4 × 4 16. જો 5 - 1 ને બદલે ભૂલમાં મેં 1 - 5 લખી દેમ તો આન્સર શું આવે? તો બી છે ને આન્સર સેમ જ આવે. જો 5 - 1 ને બદલે ભૂલમાં 1 - 5 લખી મૂકે ને તો બી આન્સર સેમ આવે. વેર આન્સર સેમ કેવી રીતના આવે? 1 - 5 એટલે કેટલા આવે? -4. પછી આયરુઆ -4 નો સ્ક્વેર એટલે -4 ને -4 નું 2 વાર મલ્ટીપ્લાય કરવાનું, તો માઇનસ પ્લસ થઈ જાય ને, એટલે બંનેના આન્સર સેમ આવશે. એટલે તમે 5 - 1 લખો કે 1 - 5 સ્ક્વેર કરે એટલે બધું વસ્તુ સેમ થઈ જાય. એટલે આ બંને ફોર્મ્યુલા રાઈટ છે. પહેલાં આવી રીતે લખ્યું, પછી આને જ આગળ પાછળ ફેરવી દીધું.
તો બી બંનેના આન્સર સેમ આવે. તમે કોઈ બી એકમાં આગળ પાછળ ફેરવો ને તો બી ચાલી જાય, પણ ટેક્સ્ટ બુકમાં આ બે ફોર્મ્યુલા લખ્યા છે તો આપણે આ બે ફોર્મ્યુલા રાખવું. અને એનું મેઇન રીઝન આવ્યું છે, તમે કોઈ બીના નંબરને આગળ પાછળ ફેરવી મૂકો પછી સ્ક્વેર કરો ને તો આન્સર સેમ આવશે. સ્ક્વેર તમે કેવી રીતના લખો? જો તમારે સ્ક્વેર લખીને પોઝિટિવ નંબરના બી લખવાના છે, નેગેટિવ નંબરના બી લખવાના છે, અને હાથે હાથે સ્ક્વેર રૂટ બી મેં તમને કહી દઉં કેવી રીતના લખવાનું હોય. કેમ કે અહીંયા છે ને સ્ક્વેર બહુ કામ આવશે, સ્ક્વેર બી કામ આવશે, સ્ક્વેર રૂટ, આ સ્ક્વેર રૂટનો સિમ્બોલ છે ને, સ્ક્વેર રૂટ બી તમને બહુ કામ આવશે. તમે પહેલા સ્ક્વેર લખી દે. 1 સ્ક્વેર કેટલું આવે? અને -1 નો સ્ક્વેર એ બી 1 આવશે. અહીંયા -4 નો સ્ક્વેર 16 આવ્યો ને, પ્લસ જ આવે એટલે 2 સ્ક્વેર 4, -2 નો સ્ક્વેર, -2 નો સ્ક્વેર બી 4, પછી 3 સ્ક્વેર 9, -3 નો સ્ક્વેર એ બી 9, પછી 4 સ્ક્વેર 16, -4 સ્ક્વેર બી 16. આવી રીતના છે ને તમારે 30 સુધી લખવાના છે. 30 સ્ક્વેર કેટલું આવે? 900. અને -30 નો સ્ક્વેર એ બી 900. જો આ 3 નો સ્ક્વેર 9 છે ને, અને સિંગલ 0 નો સ્ક્વેર 00, આ થોડુંક કોમન સેન્સ છે. પછી 40 નો સ્ક્વેર, આ બધું મેં કેમ લખાવું ખબર? તમને આ બધું કરે ને તેમાં આવશે કે 80 નો સ્ક્વેર કરો. અમુક લોકો પછી એવો રિપ્લાય આપે કે અમને તો ભાઈ સ્કૂલમાં 1 to 20 છે, 1 to 30 સુધી જ કરાવલું, 80 નો સ્ક્વેર નહીં કરાવલો. આવડી ગયું. એટલે 4 નો સ્ક્વેર 16 ના 0 છે તો 00. આનો બી કરવાનો છે. પછી આવી રીતના ક્યાં સુધી કરવું? 40 પછી લખજો 50. હવે 40 ને 50 ના વચ્ચે બધા નંબર નહીં લખવાના મને, અને 30 સુધી બધા નંબર લખજો. 30 પહેલાં આવે 29 સ્ક્વેર, એ બી જે આવે તે લખજો. અહીંયા મેં આવ્યું લખી લેમ. 29 નો સ્ક્વેર મેં તમને લખી આપ્યો છે 841. 30 સુધી તમારે બધા નંબર લખવાના, પછી આ 40, 50, 60, 70, 80, 90 ને 100. થોડુંક હમણાં લખી લેવાનું. અને બીજું સ્ક્વેર રૂટ બી. જો આ સ્ક્વેર રૂટ કેવી રીતે લખવાનું? સ્ક્વેર રૂટ 1 એટલે 1, સ્ક્વેર રૂટ 4 એટલે 2, સ્ક્વેર રૂટ પ્લસ ઓર માઇનસ તમે લખજો, પ્લસ ઓર -1, નહીં તો ખાલી પ્લસ જ લખો. સ્ક્વેર રૂટ 1 એટલે આવ્યું આ 1, આવ્યું આ 2, આવ્યું આ 3, આ 4, અને આવી રીતના કહું તે લખો. સ્ક્વેર રૂટ 841 ઇઝ ઇક્વલ ટુ 29, આવ્યું આ 900 નું 30, અને આમાં બી તમે લખી દેજો બધા. આવી રીતના લખવાનું છે. હમણાં તમે થોડુંક ઉપર લખી દો.